તો ગુજરાત માટે એક બહુ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે લાંબા સમયની રાહ જોયા પછી આખરે કલા શિક્ષકોની ભરતીને લીલી ઝંડી આપી દીધી છે. ચાલો આ નિર્ણય શું છે અને એની પાછળની આખી વાત શું છે એને જરા નજીકથી સમજીએ. બસ આ એક વાક્ય. નાણાં વિભાગમાં રજૂ થયેલી ફાઇલને પૂરેપૂરી મંજૂરી મળેલ છે. આ એક વાક્ય હજારો ઉમેદવારો માટે વર્ષોની જે પ્રતીક્ષા હતી ને એનો અંત લાવે છે. અને આ જાહેરાત સીધી એટીડી ગ્રુપ તરફથી આવી છે, જે આ ઉમેદવારોના હક માટે લાંબા સમયથી લડત ચલાવી રહ્યું હતું. અને જુઓ, આ ભરતીની સૌથી મોટી વાત એ છે કે આ કોઈ કામચલાઉ કે કોન્ટ્રાક્ટ બેઝડ નોકરી નથી. આ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી છે. એટલે કે આ નિર્ણય ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક પ્રકારની સ્થિરતા અને ગુણવત્તા લાવવાની દિશામાં એક મોટું પગલું કહી શકાય. પણ અહીં સુધી પહોંચવું સહેલું નહોતું. આ નિર્ણય પાછળ ઉમેદવારોના વર્ષોના સંઘર્ષ, એમની ધીરજ અને એમના અથાગ પ્રયાસોની એક બહુ લાંબી કહાણી છુપાયેલી છે. ચાલો એ સફર પર એક નજર કરીએ. ઉમેદવારોની આ આખી જે યાત્રા છે ને એ ખૂબ લાંબી અને લાગણીશીલ રહી છે. શરૂઆતમાં તો એ માત્ર એક માંગ હતી. પછી એ માંગ અનંત પ્રતીક્ષામાં ફેરવાઈ ગઈ અને એ પ્રતીક્ષા વર્ષો લાંબા સંઘર્ષ તરફ દોરી ગઈ. હવે આખરે આ મંજૂરી સાથે આશાનું એક નવું કિરણ દેખાયું છે અને એમને લાગી રહ્યું છે કે જાણે ન્યાય મળ્યો હોય. તો સવાલ એ થાય કે આ સંઘર્ષ કોના માટે હતો? આ લડત મુખ્યત્વે ચિત્ર એટલે કે ડ્રોઈંગ, સંગીત અને શારીરિક શિક્ષણ જેવા વિષયોના શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે હતી. આ એવા વિષયો છે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખરેખર ખૂબ જ જરૂરી ગણાય છે. હવે જુઓ, કોઈ પણ મોટો નિર્ણય હોય ને એની પાછળ કેટલાક મુખ્ય લોકોનો ફાળો હોય છે. ઉમેદવારોએ પણ આ ઐતિહાસિક નિર્ણય માટે કેટલાક મુખ્ય રાજકીય નેતાઓનો આભાર માન્યો છે. ચાલો જોઈએ કે એ કોણ છે. એટીડી ગ્રુપે ખાસ કરીને ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, શ્રીમતી રીવાબા જાડેજા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનું દિલથી આભાર માન્યો છે અને અભિનંદન પણ પાઠવ્યા છે. એમના કહેવા મુજબ આ બધાના ભેગા પ્રયત્નોથી જ આ શક્ય બન્યું છે. આપણે વારંવાર એટીડી ગ્રુપ એવો ઉલ્લેખ કરી રહ્યા છીએ. તો આ ગ્રુપ છે શું? વેલ, આ એ જ ઉમેદવારોનું એક સામૂહિક જૂથ છે જેઓ ચિત્ર, સંગીત અને વ્યાયામ જેવા વિષયના શિક્ષક બનવાની લાયકાત ધરાવે છે અને આ ભરતી માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના પાસાની, જે ઉમેદવારોએ આટલા વર્ષો સુધી રાહ જોઈ છે. એમના માટે આ મંજૂરીનો સાચો અર્થ શું છે? એમના માટે આ શું લઈને આવ્યું છે? બસ આ બે શબ્દો, આનંદ અને આશા, ઉમેદવારોની બધી જ લાગણીઓ કહી જાય છે. વર્ષોની અનિશ્ચિતતા પછી આ નિર્ણય એમના જીવનમાં એક નવી સવાર લઈને આવ્યો છે. આ ખાલી એક નોકરીની વાત નથી, પણ એમના સપના અને એમની મહેનતને જે માન્યતા મળી છે ને એની વાત છે. ઉમેદવારો માટે આ નિર્ણય માત્ર એક સરકારી પ્રક્રિયા નથી. એમને એવું લાગી રહ્યું છે કે એમના વર્ષોના સંઘર્ષને આખરે એક સાચી દિશા અને ન્યાય મળ્યો છે. સાચું કહું તો આ એમના માટે એક બહુ મોટી ભાવનાત્મક જીત છે. સારું, તો મંજૂરી તો મળી ગઈ, પણ હવે આગળ શું? એટીડી ગ્રુપે ભવિષ્યની પ્રક્રિયા માટે પણ કેટલીક અપેક્ષાઓ વ્યક્ત કરી છે. ચાલો જોઈએ કે એમની શું અપેક્ષાઓ છે. ઉમેદવારોની મુખ્યત્વે 3 આશાઓ છે. એક, કે આખી ભરતી પ્રક્રિયા બને એટલી ઝડપી થાય, જેથી હવે વધુ મોડું ન થાય. બીજું, કે એ સંપૂર્ણપણે પારદર્શક હોય, જેથી કોઈ ગેરરીતિને સ્થાન ન રહે. અને ત્રીજું, કે આખી પ્રક્રિયા ઉમેદવારોના હિતમાં જ પૂરી કરવામાં આવે. આ માંગણીઓ ક્યાંક ને ક્યાંક એમના ભૂતકાળના અનુભવો પણ દર્શાવે છે. અને છેલ્લે એક મોટો સવાલ જેના પર વિચારવા જેવું છે. જ્યારે આ નવા, ઉત્સાહી અને કાયમી શિક્ષકો શાળાઓમાં ભણાવવાનું શરૂ કરશે, ત્યારે ગુજરાતના કલા અને રમતગમતના શિક્ષણના ભવિષ્ય પર એની શું અસર થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે, પણ આશા રાખીએ કે એ એક ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવશે. આ વિષયની ચર્ચામાં આજે આટલું જ.